મિત્રો આજે હું તમને મહુડીમાં આવેલ શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવના પવિત્ર મંદિર, સુખડીનો પ્રસાદ, મંદિરની આસપાસ આવેલ માર્કેટ, ભોજન પ્રસાદ અને સાથે સાથે પ્રસિદ્ધ ઘંટનું રહસ્ય પણ જણાવવાનો છું. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને જો આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને આવા ભક્તિના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો ચલો હવે વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો આજે અમે વિજાપુર તાલુકાના મહુડી ગામમાં શ્રી ઘંટાકર્ણ મહાવીર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને આ મંદિર અમદાવાદથી લગભગ 70 થી 75 કિલોમીટર અને ગાંધીનગરથી લગભગ 40 થી 50 કિલોમીટરના અંતરે આવેલ છે. તો ચલો સાથે મળીને દર્શન કરીએ. હવે આપણે મંદિર પરિસરના બહાર આવેલ માર્કેટમાં છીએ. અહીંયા તમને નાસ્તાની, જમવાની, પૂજા સામગ્રી અને બીજી ઘણી બધી વસ્તુઓ સસ્તા ભાવે મળી જાય છે. મંદિર પરિસરમાં નાના અને મોટા વ્હીકલ્સ માટે પાર્કિંગની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે. મિત્રો હું અત્યારે મંદિર પરિસરમાં છું અને મારી એક્ઝેક્ટ સામે શ્રી ઘંટાકર્ણ મહાવીર ભગવાનનું પવિત્ર મંદિર આવેલું છે, સુખડી ઘર તરફ જવા માટે. મિત્રો અહીંયા મહુડીની પ્રખ્યાત સુખડીનો પ્રસાદ મળે છે. તો ચાલો મિત્રો સુખડીનો પ્રસાદ લઈ અને મંદિરે દર્શન માટે જઈએ. મિત્રો અહીંયા સુખડીનો થાળ માત્ર 50 રૂપિયા અને 100 રૂપિયામાં આપને મળી જશે. અમે અત્યારે ભગવાનના દર્શન કરીને બહાર આવ્યા છીએ, પણ મિત્રો અંદર ફોટો અને વિડીયો લેવાની મનાઈ છે. માન્યતા છે કે આ સુખડીનો પ્રસાદ મંદિર પરિસરની બહાર લઈ જવાતો નથી, તેથી દર્શનાર્થીઓ પ્રસાદ મંદિર પરિસરમાં જ ગ્રહણ કરે છે. પ્રસાદ ગ્રહણ કર્યા બાદ અહીં ખાલી થાળી મૂકવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. મંદિર પરિસરમાંથી આપના રક્ષા માટે રક્ષા પોટલી મળે છે. કહેવામાં આવે છે કે આ રક્ષા પોટલી બાંધવાથી ભગવાન આપની રક્ષા કરે છે. મિત્રો આ છે મંદિર પરિસરમાં આવેલ બીજું જૈન મંદિર. આ મંદિરમાં બીજા 23 મંદિરો આવેલા છે. પૌરાણિક કાળમાં મહુડી મધુપુરી નામે ઓળખાતી હતી. ઘંટાકર્ણ મહાવીર એ 52 પીર પૈકીના એક પીર છે. મહુડીમાં શ્રી પદ્મપ્રભુના અધિષ્ઠાયક તરીકે ઘંટાકર્ણ મહાવીરની સ્થાપના કરવામાં આવી. દર વર્ષે કાળી ચૌદસ પર હવન કરવામાં આવે છે, જેમાં હજારો ભક્તો આ ધાર્મિક પ્રસંગે મંદિરમાં દર્શન કરવા આવે છે. મંદિરમાં આવેલ આ ઘંટ વગાડવાથી મનને શાંતિ મળે છે અને મનમાંથી નકારાત્મક વિચારો દૂર થાય છે એવી માન્યતા છે. શાળાઓમાંથી બાળકો માટે ખાસ આ મંદિરના પ્રવાસનું આયોજન થાય છે. વડીલો માટે મંદિર તરફથી રિક્ષાની પણ સુવિધા રાખેલ છે. મંદિર પરિસરમાં રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. ભોજન પાસ મેળવવાનો સમય બપોરે 11 થી 1 અને સાંજે 5 થી સૂર્યાસ્તના 15 મિનિટ પહેલાનો છે. બપોરના ભોજન માટે 90 રૂપિયા અને બાળકો માટે 70 રૂપિયા અને સાંજના ભોજન માટે 65 રૂપિયા અને બાળકો માટે 50 રૂપિયા રાખેલ છે. મિત્રો આ વિડીયોમાં મેં વધારેમાં વધારે જાણકારી આપવાની કોશિશ કરી છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો. અને હા મિત્રો, કમેન્ટમાં શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ લખવાનું ભૂલતા નહીં. અને આવા ભક્તિવાળા વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.